હા તો ચલો દાદાની જોડે આપણે બેસીએ. ઓકે ચલો જાઓ. ઓકે નેક્સ્ટ રાઉન્ડ તમારે હવે જવાનું છે. મને નહીં ખબર ક્યાં જશો, એ સૌથી આગળ જ હોય. આ હોલમાં જ તમારે રહેવાનું છે. અને હું તો કહું હોલની બહાર જશો તો એ ચાલશે, મહેસાણા રાધનપુર ચોકડી જશો તો એ ચાલશે, ઊંઝા પાલનપુર વિસનગર ગમે તે જગ્યાએ જવાનું છે, પણ તમારે વસ્તુ જે લાવવાની છે એ છે રેડી ગો 3 2 1 અને જે તમારે લઈને આવવાનું છે એ છે સ્પેક્સ ગોગલ્સ 3 2 1 એન્ડ ગો. તેનું કાલા 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 ચશ્મા જચદા હે પહેરીને આવવાનું છે. સ્ટેજ ઉપર પહેરીને આવવાનું છે. કાલા ચશ્મા કાલા ચશ્મા કાલા ચશ્મા. ઓકે કાલા ચશ્મા નહીં, નજરવાળા નહીં, નજરવાળા આંખો બગડી જશે. નો 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 કાલા ચશ્મા કાલા પહેરીને આવવાનું, પહેરીને આવવાનું. તોડતા નહીં, તોડતા ઉતાવળ થાય યાર. જીતેગા બોસ. આરામથી આરામથી બસ બસ બસ. તમને બીજી વાર બોલાવીશું. ઓકે ચલો બચ્ચા પાર્ટી તમારા બે માંથી કોઈ એક વિનર છે. ભાઈ બહેન જ છે ને, કશો વાંધો નહીં. ભાઈને જીતવા દેવાનું નહીં. ના એવું થોડી હોય, હું તો મોટી બહેન છું. ઠીક હે ચલો ભાઈ બહેન વચ્ચે કોમ્પિટિશન. તન્વી અહીંયા છે રાઈટ? નહીં એમને હેરાન નહીં કરી. પાર્થભાઈ અહીંયા છે રાઈટ? શું કરવાનું છે હવે? કોઈ જગ્યાથી આ હોલની અંદર કે હોલની બહાર અમેરિકા કેમ ના જવું પડે, પણ તમારે જે વસ્તુ શોધીને લાવવાનું છે એ પહેલા આખું સાંભળજો, ઉતાવળ ના કરતા, આખું સાંભળજો. હવે જે તમારે વસ્તુ લાવવાની છે એ કઈ પણ ખાવાની વસ્તુ શોધીને લાવવાની અને પાર્થભાઈના મોઢામાં નાખવાનું, ખવડાવવાનું છે. પાર્થભાઈને જે કોઈ સૌથી પહેલા પાર્થભાઈને ખવડાવશે એ છે વિનર. પાર્થભાઈને ખવડાવવાનું છે, પછી વિનર બનશું. ખવડાવવાનું છે મોઢામાં. ભૈલું જીતી ગયું. ભૈલું નામ શું છે? જિગ્નેશભાઈ. દીદી હારી ગઈ, કેવું લાગે છે? મસ્ત મસ્ત, મજા આવી ને? જો દીદી હું મોઢું ઉતરી ગયું. જો તું ઘર મળ, મને તું મને ઘરે મળતું તને બતાવું. ઓકે તો દીદીને કંઈક કહેવા માંગો છો? સોરી જીતવા નહીં દઉં તમને કદી. સોરી. ઓકે એન્ડ અમારા તરફથી યસ હું રિક્વેસ્ટ કરીશ પાર્થભાઈ, તન્વીઝ બેબી શાવર પ્રોગ્રામ તરફથી, ગોદભરાઈ તરફથી એક સ્વીટેસ્ટ ગિફ્ટ ટુ ધ વિનર. રેડી? ચશ્મા પહેરી લો, ચશ્મા પહેરી લો. યસ તમે જીત્યા છો. એક ફોટો તો થવું જોઈએ. યસ. આહા કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે ચલો હવે દાદા અને દાદીને અહીંયા બોલાવીએ. તમને હેરાન નહીં કરીશ. ઓકે હું શું કહું છું, તમે આમ ઘરે સાહેબને કઈ રીતે બોલાવો છો જનરલી? સાંભળો છો જી? શરમાઈને નીકળી ગયા. બોલાવો છો સાહેબને, બોલાવો છો. સાંભળો છો? સાહેબ કામમાં છે. ઓકે હું શું કહું, અહીંયા પાર્થભાઈના કાકા કાકી હશે, ફઈ ફુવા હશે, દીદી જીજુ હશે, ભૈયા ભાભી હશે. તો કોણ કોણ છે મને થોડું બતાવજો. અહીંયા કોણ અહીંયા બેઠા છે? બધા મોટી બા છે, ફઈ છે, પછી એ છે ફઈ, આ ફઈ છે, પછી માસી છે, પછી બધી માસી, હા બધા માસી, મામા, મામી બધા જ અહીંયા. ઓકે એક કામ કરીએ, અહીંયા બધા જ લોકો બેઠા છે ને, જેન્ટ્સ માંથી એન્ડ લેડીઝ માંથી. એક ક્વેશ્ચન પૂછું છું. આમ તમારી જે દિલની ઈચ્છા હોય ને કે આમ કે વિશ્વાસ હોય કે નહીં મને તો એવું લાગે છે એવું થશે, એ કહું છું. એવી રીતે કેટલા લોકો એવું લાગે છે કે નહીં તન્વીને તો છે ને
છોકરો જ આવશે, બેબી બોય જ આવશે. કેટલા લોકોને એવું લાગે છે? હાથ ઉપર કરજો. ઓહો હો હો બધા બેબી બોય વાળા જ બેઠા છે આ બાજુ. કેટલા લોકોને એવું લાગે છે? ના 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 ના, છોકરી જ આવશે, રાધા જ આવશે, બેબી ગર્લ આવશે. એ લોકો હાથ ઉપર કરો. બેબી ગર્લ વાળા હાથ ઉપર કરો. ભાઈ તમારી ટીમ તો બહુ પાછી છે. બેબી ગર્લ વાળા ભાઈ એક મિનિટ ઊભા થઈ જાઓ ને. બેબી ગર્લ વાળા ઊભા થઈ જાઓ ને, દેખાતું નહીં એટલે. 1 2 અહીંયાથી કોઈ છોકરાઓમાંથી 3. તમે બી હતા ને? અલે લે લે મેં જોયા તો તમને. ચલો ઊભા થઈ જાઓ. હા ચલો 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 ઊભા થઈ જાઓ. એવું છે? કશું વાંધો નહીં. ગર્લ વાળા ઊભા થઈ જાઓ. ગર્લ વાળા બધા જમણી બાજુનું હાથ ઉપર કરજો. જમણી બાજુ. ના ના કરવું પડશે. ચલો ચલો હા તમે બી ઊભા થઈ જાઓ. ચલો ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. ચલો ચલો જમણી બાજુનું હાથ ઉપર કરજો અને 2 કદમ આગળ આવો છો. થોડા તમે લેફ્ટ થઈને આગળ આવો. આગળ આવો. માસી તમે પણ આવી જાઓ. આગળ હજી આગળ. હવે 10 કદમ આગળ આવી જાઓ. ચલો આ બાજુ. કશું વાંધો નહીં. બીજા બધાને બોલાવો. ડોન્ટ વરી. તમારી શું ઈચ્છા? તમે કયા ટીમમાં છો? ઓહો ચલો ગર્લ હોય બોય સાચવી લઈશું. ઓકે બેબી બોય વાળા ફરી હાથ ઉપર કરજો. અહીંયા જે માસી મામી ફઈબા જે બધા હતા હાથ ઉપર કરજો. બેબી બોય વાળા ચલો ઊભા થઈ જાઓ. બોધ બનાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. બેબી બોય વાળા ઊભા થઈ જાઓ. બધા ઊભા થઈ જાઓ. થઈ જાઓ થઈ જાઓ થઈ જાઓ. ઊભા થઈ જાઓ. યસ યસ ઓકે હાથ ઉપર કરજો. હવે ડાબી બાજુ અને તમારી પોતાની જગ્યા ઉપર આમ એક ગોલ રાઉન્ડ કરજો. શક્તિમાન બસ. અને 10 કદમ આગળ આવી જાઓ. ચલો આગળ 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 આવી જાઓ આવી જાઓ આવી જાઓ. બેબી ગર્લ આ બાજુ આવી જાઓ. બેબી ગર્લ આ બાજુ. બેબી ગર્લની ટીમ આ બાજુ. એક યુદ્ધની તૈયારી આપણે કરીએ. ચલો બહાર આવી જાઓ. અને આ બાજુ તમે બોય. અચ્છા ઓકે બેબી બોય ટીમ. બોય બોય 1 2 3 4. તમે તો ઓકે 50-50 રેફરી 3 4. હજી કોઈને આવું છે બેબી બોયમાં? બેકગ્રાઉન્ડ સપોર્ટ આપશો. પાછળથી સપોર્ટ કરજો. ઠીક છે? આ બાજુથી ગર્લ્સ ટીમ. હા આવું તો ના હોય. તમે તો આવવું પડે ગેમમાં. ચલો નાનીજી આવી જાઓ. કયા ટીમમાં તમને મૂકી આવું? બંને ટીમ ચાલશે. વર્ષાબેન નહીં તમારે અલગ અલગ રાખવું પડશે. આ ટીમ બધા મજબૂત થઈ જશે બંને. વેવાઈ વેવાણ એક જ ટીમમાં. આ બાજુ આવી જાઓ કે તમે આ બાજુ આવી જાઓ? ઓકે ઠીક છે. ચલો ચલો કશો વાંધો નહીં. બસ જ્યાં ઈચ્છા હોય ત્યાં રહેવાનું. બસ ચલો ડન 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 ડન. તમારી ટીમ થોડી કાચી છે લાગે છે. કોઈને બોલાવું છે? ટીમ કાચી પડી જશે પછી. અમે કાફી છીએ. એવું છે ને? હા શું ફરી માઈકમાં કહેજો. અમે કાફી છીએ. ઓહો જોયું એટીટ્યુડ. ઓહો સરસ. એક તમારા બંને ટીમ વચ્ચે કોમ્પિટિશન થશે. इस कंपटीशन में આ જે કોમ્પિટિશન થવાનું છે યુદ્ધ જેવું થશે. એટલે આ દેખે જરા કિસमें कितना है जम के रखना કદમ. ઓકે તો ચલો હવે શું થશે? ઓહો ફરી કરજો જોઈ લઈશું. ઓકે તો થોડાક આ બાજુ આવી જાઓ. હજી આ બાજુ હજી આ બાજુ. દૂર રાખવા પડશે. યસ ઓકે ચલો બંને ટીમ રેડી? પણ ટીમ હા ઓકે બેટા. અને બંને ટીમ વચ્ચે મારે છે ને 2 જજીસને બેસાડવા પડશે. જજ અહીંયા 2 બેઠા જ છે, પાર્થ એન્ડ તન્વી. અને હજી હું તો કહું થર્ડ એમ્પાયર રાખીએ આપણે. સાહેબ બિઝી છે કશો વાંધો નહીં. હું પણ ચેક કરીશ તમને કોઈ ચીટિંગ નહીં કરી એવું. રેડી? તમે બંને સામે આવી જાઓ થોડીક વાર માટે. સામે આવી જાઓ. અહીંયા સીટ છે સોફા પર બેસી જાઓ કે એક ચેર લઈ લો. ચાલશે? ઓકે
તો માય ડિયર બેબી બોય ટીમ, અચ્છા હા બેબી ગર્લ ટીમ, હા હા લે ખોટું લાગ્યું. બેબી ગર્લ ટીમ સાંભળો, આ છે ને આને શું કહેવાય? ચકેડું ભમેડું વ્હીલ. અરે વાહ સરસ, આને સ્પિન વ્હીલ કહેવાય, રાઈટ? એન્ડ આ વ્હીલ ફરશે, આઈ ડોન્ટ નો, ગમે તે એક ટાસ્ક આવશે એન્ડ એ ટાસ્ક બંને ટીમને મળશે, રાઈટ? એન્ડ જે કોઈ સૌથી પહેલા એ ટાસ્ક પૂરું કરશે એને પોઈન્ટ મળશે. જે કોઈ સૌથી પહેલા 2 પોઈન્ટ કલેક્ટ કરશે ને, આપણી ક્રિકેટમાં કઈ રીતે હોય ખબર છે? સિરીઝ હોય, સિરીઝ 5 ની સિરીઝ હોય અને એમાંથી જે કોઈ 3 વાર વિન થઈ જાય એને સિરીઝ મળી જાય, એવી રીતે 2 ટાઈમ્સ વિન થશે એ વિનર. એન્ડ વિનરને આપણે આમ કહી શકાય કે જો બેબી ગર્લ કે બેબી બોય વિન થશે, ભગવાનના આશીર્વાદથી એ જ થશે. તો એ જે એવી રીતે તમારે મહેનત કરવાની, રાઈટ? ઓકે, ડીજે વાલે બાબુ લગા દો મ્યુઝિક. એક ગાયબ થઈ ગયા છે, કદાચ મારે શોધીને લાવવું પડશે. बाद में म्यूजिक लो, म्यूजिक गमे ते म्यूजिक बॉलीवुड હોય. રેડી રેડી ઓકે. એન્ડ ગમે તે ટાસ્ક આવશે એ ટાસ્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે, બંને ટીમને મળશે. શું કરવાનું છે હું તમને એક્સપ્લેન કરીશ. એન્ડ હિયર વી ગો. ઓકે સ્ટોપ. ખુલ કે નાચો નાચો. જજીસ છે, જજીસ આ બંને તો છે જ. ઓડિયન્સ બી આમ નહીં, આપણે કેબીસી માં ઓડિયન્સ પોલ હોય એવી રીતે એ લોકો બી પોલ કરશે, વોટિંગ કરશે. તમને તમારા ટીમમાંથી કોઈ એક માણસને સિલેક્ટ કરવાનું છે. એન્ડ સેમ તમને પણ તમારા ટીમમાંથી કોઈ એક માણસને સિલેક્ટ કરવાનું છે. એક મસ્ત મ્યુઝિક વાગશે, મ્યુઝિક સેટ કરી દો તમે. એ મ્યુઝિક ઉપર એક મિનિટ જનરલી લોકો ડાન્સ કેવું કરતા હોય, એવું ડાન્સ કરતા હોય કે જે બધાને ગમતું હોય. એક્શન્સ મૂવ્સ એકદમ મસ્ત લાગતા હોય કે વાહ શું ડાન્સ કરે છે. પણ હવે અહીંયા જે કોઈ ડાન્સ કરશે ને, મસ્ત વાળું ડાન્સ નહીં કરવાનું. હા, મસ્ત વાળું ડાન્સ નહીં, કોમેડી ને ફની ડાન્સ હોવું જોઈએ. આમ એમને જોઈને બધાને આમ હસી પેટ દુખી જાય એવું, રાઈટ? કોમેડી ડાન્સ હોવું જોઈએ. વિચારી લો કોણ તમારી ટીમમાંથી આવશે કે નહીં. આ તો બહુ જબ્બર કરશે. એન્ડ ઓડિયન્સ પોલ કરશે, જજીસ વોટ આપશે. જેનું ડાન્સ બહુ કોમેડી લાગશે ને, બહુ કોમેડી એટલે ખતરનાક લાગશે, એને પોઈન્ટ મળશે. રેડી? તમારી ટીમમાંથી કોણ આવશે? રેડી? તમારા બંનેમાંથી કોણ આવવાનું છે? કોઈ એવી ઈચ્છા છે કે આમ કોઈ? રેડી? પાક્કું ને? તમારી ટીમમાંથી મને ખબર જ હતી. ચલો બંનેને ચાન્સ મળશે, બંનેને ચાન્સ મળશે. પહેલા રેડી તમે? છોટું ને? ઠીક है, છોટું રેડી? કોમેડી એકદમ. હા દેખાય છે ને? એકચ્યુઅલી બધાને દેખાતું નહીં, હાઈટ નાની છે. અહીંયા સ્ટેજ અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, થોડુંક દેખાશે. ચલો એવરીવન, ઓડિયન્સ ધ્યાન આપજો. જિગ્નેશ નામ છે ને? જિગ્નેશ ઉપર ધ્યાન આપજો, કેમ કે તમારે છેલ્લે વોટ કરવાનું છે, રાઈટ? અહીંયા વોટ જજીસ તો છે જ, પણ તમે પણ વોટ કરજો. રેડી છોટું? ઓકે 3 2 1 મ્યુઝિક. હજી કોમેડી વાંદરાની છે. સારું ડાન્સ નહીં કરવાનું, થોડું ખોટું ડાન્સ કરવાનું. કોમેડી કોમેડી. નાટક કરતા હોય એવા નાટક ચાડા કરતા પહેલું ચાડા કરતા હોય ને એવું ચાડા કરા. ઓકે બહુ સરસ. ચલો હવે તમારી વારી છે. ચાલે ચાલે. ચલો હમણાં તો કહેતા હતા દીદી નહીં, ભૈયા કરશે. કશું વાંધો નહીં, ભૈયાને આઉટ કરી દેવાનું આજે તો. રેડી? સારું ડાન્સ નહીં કરવાનું. હા, સારું નહીં, કોમેડી. ખરાબ ડાન્સ કરવાનું, ઠીક હે? ચલો રેડી 3 2 1 મ્યુઝિક.
સારું આવી જ જાય ની અંદરથી. ઓકે ઓકે કશું વાંધો નહીં. ઓકે સો જજીસ એન્ડ ઓડિયન્સ કોને વોટ આપવું જોઈએ? કોને આપવાનું? जिग्नेश जाला. ओके और इसी के साथ बेबी बॉय एंड टीम 1 पॉइंट. પણ હજી આ લોકો વિન નહીં થયા. ડોન્ટ વરી, હજી તમારી જોડે ચાન્સ છે. આટલા બધા લોકો છે, 1 2 3 4 5 6 અને આ લોકો ખાલી 3 4 જ છે. કરો કઈક, આવડી ટીમને પોઈન્ટ મળવું જોઈએ. શું આ તો તમારે યંગ ને બોલાવવું હોય તો બોલાવી શકો. હજી ડોન્ટ વરી. પણ યંગ આમે ઉભા જ હતા, યંગ આમે તાળીઓ જ પાડતા હતા. હજી ટાસ્ક તો હવે આવશે. ચલો રેડી, મ્યુઝિક વગાડજો. ફરી રાઉન્ડ 2 આપણે સ્ટાર્ટ કરીએ. તમારે ખાલી એક જ પોઈન્ટ જોઈએ છે. તમારે હવે 2 પોઈન્ટની રિક્વાયરમેન્ટ છે. કન્ટિન્યુ તમારે વિન થવું પડશે. વચ્ચે છે શું છે તમારા અકોર્ડિંગ? હા, 1 મિનિટ મને જોવા દો. આમ તો 50-50 છે. ફરીથી કરું કે પૈસા વાળું કરું? ઓકે ફરી ઓકે મ્યુઝિક ફરી રિપીટ કેમ કે નહીં થાય એટલે કહું છું. ખુલ કે નાચો થઈ ગયું છે. બીજું ઠીક હે. ઢૂંઢ બેટા ઢૂંઢ. શું શોધવાનું છે તમારે? કહીશ તમને. તમે બેબી બોયની ટીમ છે તમારી અને તમારી બેબી ગર્લની ટીમ છે, રાઈટ? તમારે જે વસ્તુ શોધવાની છે એવી કોઈ વસ્તુ જે એઝ અ બેબી યુઝ આવતી હોય અને તમારે એઝ અ બેબી બોય કામમાં આવતી હોય. વેઇટ, સાંભળો પહેલા, સાંભળો. રાઈટ? જેમ કે નાના બેબીઝના ઘણી બધી વસ્તુઓ હોય, એવી રીતે તમારે અહીંયા શોધવાનું છે. હું હિન્ટ આપીશ પણ પછી આપીશ, રાઈટ? ઓકે, યા આપણે એક કામ કરીએ, થોડું ગેમ ઇઝી રાખીએ. ગેમ ઇઝી છે કે બેબી ગર્લ છો નહીં તમે, તો પિંક કલર એન્ડ બ્લુ કલર એવી રીતે જે બાળકો હતા એવી રીતે જ, પણ તમારે ટોટલ 10 વસ્તુઓ શોધવાની પિંક કલરની અને તમારે 10 વસ્તુઓ બ્લુ કલરની શોધવાની. નહીં સોરી, બ્લુ પિંક તમારે અને બ્લુ તમારે. રેડી? 3 2 1 એન્ડ ગો. એન્ડ બ્લુ હોવી જોઈએ. 10 વસ્તુઓ બ્લુ કલરની અને 10 વસ્તુઓ પિંક કલરની. ના, આ ગ્રીન છે. હવે નહીં ચાલે. હવે નહીં ચાલે. નાના બાળકો હતા ત્યારે મેં ચલાવી લીધું. આ ગ્રીન છે. નો ગ્રીન. જે કોઈ સૌથી પહેલા શોધીને લાવશે મને કહેવાનું છે. 1 નહીં 10 વસ્તુઓ એમને જ લઈ લો ને તમારી ટીમને. આખા તમે જ આવી જાઓ. બરાબર શોધવાનું છે. પિંક. હા, પિંક. ડાર્ક પિંક. અને જેનું થઈ જાય 10 થઈ જાય મને કહેવાનું છે કે થઈ ગયું છે. 10 વસ્તુઓ થઈ જાય મને કહેવાનું છે. ડેકોરેશન ના બગાડતા. ત્યાં અહીંયા પિંક કલરના મેડમ બેઠા છે. આર્યા મેડમ, પાછળ મેડમ ને ઉપાડી લો. પિંક કલરના મેડમ છે, બ્લુ કલરના મેડમ છે. પેલું રૂમાલ રેડ કલર છે. રૂમાલ રેડ માં છે. પિંક રેડ નહીં ચાલે. આ કવર લાલ કલર નું છે. નહીં ચાલે. રેડ કલર. આ રેડ કલર છે. બ્લુ થઈ જાય, બ્લુ ટીમ નું થઈ જાય તો કહેજો. આપણે અહીંયા ફ્લોર ઉપર બી ચાલશે. ભેગું કરવું હોય તો અહીંયા સ્ટેજ ઉપર બી ભેગું કરી શકાય.
સ્ટેજ ઉપર ભેગું કરો તમે લોકો બ્લુ વાળા. બાળકોને હેરાન ઓછું કરજો. થઈ ગઈ? પહેલા એ લોકોએ કીધું હતું. ચેક કરીએ. હા એક મિનિટ બતાઈએ. ચલો બતાવજો મને. આ બ્લેક કલર પર્સ નહીં ચાલે. વન ના ના બ્લેક છે. પેન વન. હા 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે પાછળથી ભેગું કરો છો હવે. ના પાછળથી નહીં કરું. આ મેં પહેલા જ કીધું હતું બેટા કે આ રેડ છે. આ બી મેં કીધું હતું રેડ છે. ઓકે ઠીક है. સાંભળો 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 સાંભળો. ઓકે એક એક વેટ સાંભળો 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 સાંભળો. અહીંયા બી છે 10 11 છે. અહીંયા બી 10 11 છે. સાંભળો આમાં એક હું ટાસ્ક એડ કરું છું. તમારે 3 વર્ષથી નાનો બેબી બોય અને તમારે 3 વર્ષથી નાનો સોરી બેબી બોય છો ને તમે તો બેબી બોય એન્ડ બેબી ગર્લ તમારે અહીંયા લાવવાનું છે અને તમારી જગ્યા ઉપર જ્યાં તમે રાખ્યું છે એમને લઈને આવવાનું છે અને ત્યાં મૂકવાનું છે. ઓકે ડન ડન ડન. ત્યાં આગળ છે નહીં છે પણ આમે પોઈન્ટ્સ અહીંયા મળી ગયું છે. બસ 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 હાલે 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 હાલે. ના ગર્લ એ બેબી ગર્લ ની ટીમ છે. બે ગર્લ આવી ગઈ તમારામાં કોઈ નહીં હજી. और इसी के साथ बेबी गर्ल ने बोला છે 1 point. બેબી બોય મોડા આયા પણ તમે પછી જો અહીંયા બેબે લઈને આવી ગયા. હા બે એક પોઈન્ટ મળશે પણ બસ. ચલો એક પોઈન્ટ બેબી ગર્લ ને મળે છે. એક પોઈન્ટ બેબી બોય ને મળે છે. અને લાસ્ટ પોઈન્ટ હવે લાસ્ટ પોઈન્ટ છે. લાસ્ટ પોઈન્ટ પછી ખબર પડશે કોણ છે વિનર. ચલો રેડી. મ્યુઝિક વગાડો. આ પેલા આપી દો. પેલા વસ્તુ આપી દો ખોવાઈ જશે. વસ્તુ આપી દો. જેવી જે વસ્તુ હોય મોબાઈલ હોય પાવડર હોય રૂમાલ હોય લિપસ્ટિક હોય ફેવિકોલ બધું આપી દો. ચલો બજા પાર્ટી પછી ફરી આવી જાઓ. લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ છે. 3 2 જેવું હોય લઈ લેજો. 3 2 1 સ્ટાર્ટ. મ્યુઝિક. હવે લાસ્ટ પોઈન્ટ છે બેબી ગર્લ એન્ડ બેબી બોય. રેડી રહેજો. ઓકે ચલો નકલ મે અકલ કઈ રીતે કરવાનું છે હું તમને કહું. પહેલા તમારી ટીમ ક્યાં છે? 1 2 3 4 આ ટીમમાં છો ને? આ કોની ટીમ? અચ્છા ઓકે. એન્ડ તમારી ટીમમાં પેલું છૂટકું ક્યાં છે? જિગ્નેશ. ચલો આવો. નકલ મે અકલ શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. તમારે એક લાઈન બનાવવાની. જેમ કે લાઈન ઓકે અહીંયા આવી જાઓ. હવે ફરી જાઓ. ઊંધી લાઈન. હા બસ આવી રીતે. આમ હું તમને છે ને 3 એક્શન્સ આપવાની છું. તમને 3 એક્શન્સ આપીશ. આપણે ઇન્સ્ટામાં જોતા હોય એવી રીતે તમારે 3 એક્શન એમને બતાવવાનું, તમારે એમને બતાવવાનું, તમારે એમને બતાવવાનું. છેલ્લે ખબર પડશે કોણે કેટલું પરફેક્ટ કર્યું છે. સેમ 3 એક્શન્સ હું અહીંયા બતાવીશ. તમારે એકબીજાને પાસ કરવાનું છે. રેડી? ઠીક છે ચલો ફરી જાઓ પેલી બાજુ.
પેલી બાજુ પેલી બાજુ તમે અહીંયા આવી જાઓ. તમારે મને જોવાનું છે, મને જોવાનું છે. તમને મને જોવાનું છે. હું તમને બંનેને એક્શન આપું છું. તમને પણ આપું છું. રેસ નથી, તમને ખાલી તમારી ટીમને આગે પાસ કરવાનું છે, રાઈટ? જે કોઈ પરફેક્ટ એક્શન તમારે કરવાનું છે ને આગળ દીદીને બતાવવાનું છે. ઓકે, રેડી? તમારે તમારી ટીમને સપોર્ટ કરવાનું છે, તમને તમારી ટીમને સપોર્ટ કરવાનું છે. પાછળ જોવાનું નહીં. જો ખબર પડશે ને ચીટિંગ કરો છો, આઉટ થઈ જશો. ઓકે, તમારે હું તમને એક્શન કહીશ, તમારે આમ કરવાનું છે, એ પાછળ વળશે ને એને એક્શન બતાવવાનું છે. ઠીક છે? ચલો ચલો, રેડી? 3 2 एक मिनट, वेट वेट वेट. रेडी? फरी जाओ. रेडी? फरी 1 2 3. ओके, 3 2 1 एंड गो. તમારે નહીં જોવાનું, તમારે નહીં જોવાનું, એ બતાવશે. હવે એમને બતાવવાનું છે. આગળ તમારે બતાવવાનું. ઓકે, હા હા, કરો કરો, કન્ટિન્યુ. એક મિનિટ. મેં શું કીધું તું? ખાલી એક જ માણસ બતાવશે. તમે બંને જણા એમને બતાવતા હતા. તમે જે બેન છે રેડ સાડીમાં, એમને આમ કરીને આગળ બતાવ્યું હતું, પણ એમને આમ કર્યું. તમારા લીધે એમને ચેન્જ કરી દીધું. અને અહીંયા ના પોઈન્ટ નહીં મળ્યું. તમે ભાંગડા કરતા હતા. આ ભાંગડા કરતા હતા અને પછી કર્યું હતું. એકચ્યુઅલી ભાંગડા હતું જ નહીં, આ સ્ટેપ હતું, પણ ખોટું હતું. અને અહીંયા ચીટિંગ હતી. ઠીક હે? તો બસ આ બી ખોટું ને આ બી ખોટું. ચેન્જ. એક લાસ્ટ ટાસ્ક ફટાફટ કરીએ વિધાઉટ ટાઈમ વેસ્ટ. 1 2 3 એન્ડ ગો. જે આવશે ફટાફટ તમને ટાસ્ક આપી દઉં, કેમ કે મારી જોડે થોડું ટાઈમ ઓછું છે. ડોક્ટર મ્યુઝિક ઓપરેશન. આપણી જોડે અહીંયા ડોક્ટર સાહેબ છે જે સાઉન્ડ ઓપરેટ કરી રહ્યા છે, રાઈટ? એ ગમે તે મ્યુઝિક વગાડશે, આપણે ખાલી સ્ટાર્ટિંગનું મ્યુઝિક સાંભળવાનું છે એન્ડ તમને પછી બતાવવાનું છે કે મ્યુઝિક કયું છે, રાઈટ? સિમ્પલ, વેરી ઈઝી. રેડી? એન્ડ તમારે બોલવાનું નહીં, ખાલી હાથ ઉપર કરવાનું છે. ઓડિયન્સ એન્ડ જજીસ જે છે ચેક કરશે કોનું હાથ પહેલા ઉપર હતું, આ ટીમનું કે આ ટીમનું. ઓકે ને? પાછળ ઓડિયન્સ સામે. રેડી? 3. જે પહેલા હાથ ઉપર કરશે એમ જો ખોટું આન્સર આપશે તો નેગેટિવ માર્ક્સ. જે તમને પોઈન્ટ મળ્યું છે ને એ પાછું લઈ લઈશું. 3. તો વિચારીને હાથ ઉપર કરજો, ખોટું હાથ ઉપર ના કરતા. ઓકે? 3 2 1 મ્યુઝિક. કેમ કે લિરિક્સ આવી ગયા, ફરી ગીત ચેન્જ કરજો. રૂકો 1 મિનિટ. કોઈ જૂનું ગીત રાખજો. પેલું રાખી દો આપણે ऊंची है बिल्डिंग लिफ्ट तेरी बंद है. ओके, रेडी? ફરી અમે કરી રહ્યા છે કે ગાના બજ ગયા હતા. 3 2 1 એન્ડ મ્યુઝિક. સ્ટાર્ટ. ઓકે, એમને કરી દીધી. સ્ટોપ સ્ટોપ स्टॉप स्टॉप. ऊंची है बिल्डिंग, अरे लिफ्ट तेरी बंद है, कैसे मैं आऊं, अरे दिल राजा बंद है. अच्छा आजा आजा मेरे स्वैगर वाले राजा, तेरी याद सताए तू है राजा तू आजा. ओके, और इसी के साथ टीम बॉय आर द विनर.
બેબી કોંગ્રેચ્યુલેશન્સ છોકરો જ આપશે આ બધાને છોકરાની ઈચ્છા હતી એન્ડ બેબી ગર્લ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ટુ છોકરી હોય કે છોકરો હોય આપણે મસ્તી તો બધા સાથે કરવાનું જ છે એન્ડ હું શું કહું એટલે પેલું તમારામાં એવું હોય છે કવર વવર આપવાનું કે કેક કટિંગ લઈ લો પછી કરીશું હા એ તો કરીએ આપણે ખાલી આને ડાન્સ કરવાનું છે હા તમારે મ્યુઝિક હા કેક ત્યાં સુધી રેડી રાખજો રેડી થાય અચ્છા તો આ ટેબલ ખાલી કરી દઈએ તમારે તમારે મ્યુઝિક કયું છે મ્યુઝિક એમને આપી દીધું છે આપી દે શું નામ છે તમારું નામ મિતવા સો બોયઝ એન્ડ ગર્લ્સ લેડીઝ એન્ડ જેન્ટલમેન હવે તમારી સામે ક્યુટ મિતવા આવી રહી છે સ્પેશિયલ ડાન્સ પરફોર્મન્સ લઈને મિતવા પ્લીઝ વેલકમ પાણી છે એન્ડ અહીંયા ટેબલ ઉપર બે પેન છે જેની હોય લઈ લેજો પેન મિતવા રેડી પાર્ટ બી રેડી here we go 3 2 1 music starting start आने वाला है घर में नन्हा सा मेहमान आसमां से उतरेगा इस घर में ही जान आने वाला है घर में नन्हा सा मेहमान आसमां से उतरेगा इस घर में ही जान गाना है गाना है क्या मन कहता है सबकी आंखों में नाच करता है सारी उम्र उसे प्यार करता है ભારતભાઈ પેલા આ જે છોકરાવાળા ટીમમાં એક તો જિગ્નેશ હતું અને એક છોકરી હતી એનું નામ શું છે જેને ગીત ગાયું હતું ઊંચી એ બિલ્ડિંગ એ બંનેની ગિફ્ટ આપવાના બાકી છે જિગ્નેશ એન્ડ જિગ્નેશને તો મળી ગયું છે એને આપી દેજો અને એમને ડાન્સ કર્યું છે કે એમને આપી દેજો કેટલા ગિફ્ટ છે જી ऐसे 4-5 યર આ તો એક થઈ ગઈ બે ત્રણ વાંધો નહીં તો પછી ऐसे ઘરમાં ફોન આવે ચાલશે તો હવે ઘરમાં બીજા છોકરા એમના कोई लगी है सबको हंसती है कोई लड़की है सबको हंसती है बारिश होती है चल 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 कोई लड़की है सबको हंसती है बारिश होती है चल 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 कोई लड़का है सबको गाता है कोई लड़का है सबको गाता है सावन लाता है घुमड़ 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 कोई लड़का है सबको गाता है सावन लाता है घुमड़ 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 चक डुम डुम चक डुम डुम चक डुम डुम चक डुम डुम Congratulations! Thank you. And yes, Tanvi's baby shower તરફથી a special gift to the winner. And તમે પણ આવજો થર્ડ રાઉન્ડમાં તમારી લીધે ટીમ જીતી હતી હા યસ પ્લીઝ વેલકમ જો દીદીને પણ મળ્યું એક એમને આપો
Congratulations to the winners. Thank you. And હવે હું ઝાલા પરિવારને ઇન્વિટેશન આપું છું સ્ટેજ ઉપર કેક કટિંગ માટે. I will request mom to be, dad to be, દાદા દાદી to be. અહીંયા બીજા જેટલા બી ફેમિલી મેમ્બર્સ છે, નાના નાની, મામા મામી, કાકા કાકી, માસી માસા, ફઈ ફુવા, બધા થોડાક નજીક આવજો. બોલું છું માઇકમાં? પાપા મામા. તન્વીબેન, તમારા ત્યાંથી કોણ કોણ આયા છે પિયર સાઈડ થી? બધા આવી ગયા? એટલે તન્વીના કાકા કાકી શું નામ છે એમનું? સુરેખાબેન એન્ડ ગોપાલભાઈ. ગોપાલભાઈ એન્ડ સુરેખાબેન સ્ટેજ પર પધારજો પ્લીઝ. એન્ડ પાર્થભાઈના મમ્મી પપ્પા, કાકા કાકી, મામા મામી, ભૈયા ભાભી જે અહીંયા હાલ હાજર છે બધા આવી જજો. ફેમિલી વાળા બધા થોડાક નજીક આવી જાઓ. નાના નાની, મામા બધા અહીંયા આવી ગયા છે. બધાનું સ્વાગત છે. એન્ડ હજી કોઈ બાકી હોય પ્લીઝ વેલકમ. એક મિનિટ સાહેબ ક્યાં છે તમારા? પણ કેક કટિંગ છે, વિડીયોગ્રાફીમાં એમનું રોહિત કુમાર ઝાલા સાહેબ પ્લીઝ વેલકમ. આવજો. ખાલી ફોટોશૂટ માટે બધા આવી ગયા છે. પેલું ક્યાં ગયા ભાઈ? બોલો. હા, પેલું કોંગ્રેચ્યુલેશન્સ કે કંઈક સારું વગાડજો. હેપી બર્થડે હમણાં તમે વગાડજો. હા બસ તો ચાલશે. એટલે કંઈક સારું વગાડજો. ઓકે, હિયર વી ગો. એક મિનિટ હું શું કહું, ફાયર કેન્ડલ છે ને આની અંદર બારૂદ હોય, પછી અહીંયા કેક ઉપર પડશે અને ખાવા. એ તમે હાથમાં રાખો, આમ કરો લાઈક ફોટો વિડીયો માટે. લાઈક તમારે આમ કરો ફોટો વિડીયો માટે. ચાલશે? એમાં પેલું સ્પાર્કલ બારૂદ હોય ને પડી જશે. આવી ગયા બધા? સ્ટાર્ટ કરીએ. બધા પરિવાર વાળા આવી જજો પ્લીઝ. કેક કટિંગ સેરેમની તરફ આપણે આગળ વધી રહ્યા છે. ઓલ ધ ફેમિલી મેમ્બર્સ, તન્વીના પરિવાર વાળા એન્ડ પાર્થભાઈ એન્ડ ફેમિલી બધાનું સ્વાગત છે. લેવા ગયા છે? હા તો વેટ. ઓકે, ડન. મળી ગઈ. આરી બેન ઓટો આવી ગઈ હતી. એન્કરિંગ માટે બોલાવજો, તમને ગમે તો. આ મેડમનો ગાઈસ તો પાર્થભાઈ બેબી શાવર પટી ગયો. ફોટા બોટા બે બાકી હવે ખાલી. ખાવા જતા રહ્યા ભૂખાડો બે આવે એટલે આ કાર્યો રહી જાય. હે ગાઈસ તો પ્રોગ્રામ પટી ગયો તો બેબી શાવરનો ડીશ લઈ લીધી એ બધું એવું. તો હું લઈને બેહો હતા. હે ગાઈસ તો આજનું શૂટ કમ્પ્લીટ પટી ગયું હતું. બેબી શાવર બી પટી ગયું હતું. તો જમીન હવે નીકળ્યા અમે ઘેર. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દીધું ચેનલ. મળીએ એક નવા બ્લોગ સાથે.